સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા, જાગો ને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહે છે. તો ચાલો હાજર છીએ આપણે આજે પણ 20 મિનિટ વહેલા. શું છે સાહેબ, વહેલું એટલા માટે આવવું પડે છે કે હવે જો દરેક સમાજ જાગૃત થઈ જાય અને સમાજના દરેક વ્યક્તિઓ પોતપોતાના સમાજ ઉપર, પોતપોતાના સમાજના આગેવાનો ઉપર નજર રાખે, એ જરૂરી છે. હવે બહુ મોડું થઈ જશે, નકર મોડું તો થઈ ગયું છે, પણ તે છતાં જો હવે બધા જાગી જાય તો સારું ભાઈ. દરેક સમાજ તો જ બચશે, દરેક સમાજની ઇજ્જત આબરૂ તો જ બચશે. કેમ કે અમુક એવા કાંડ કૃત્યો કરીને બેસે છે ને કે જેની કોઈ સીમા જ ન હોય. આપણે આમ તો કહેવત છે કે માર્ગ મૂકીને મરાય, પણ આ અમુક આગેવાનો આ કહેવત તો ઠીક પોતે કેના છે ને એ સાવ મને બોલતા પણ અચરજ થાય છે કે આમ સમાજની આગેવાની કરવીને સમાજમાં મોટા મોટા ફાંકા ઝીકવાને, સ્ટેજ ઉપર ચડવું ને સન્માન લેવું ને આન તેન, સમાજ માટે અમે આ કરીએ છીએ, સમાજ માટે અમે ઓલું કરવાના છીએ, સમાજ માટે ફલાણું કરવાના છીએ, સમાજ માટે ઢીકડું કરવાના છીએ. પણ સમાજની બહેનો, દીકરીઓ, માતા ઉપર જ્યારે તમારી નજર જાય છે ત્યારે તમને સમાજ યાદ નથી આવતો. તો આવા લોકોથી ચેતવું જોઈએ અને સમાજના દરેક નાગરિકે, દરેક વ્યક્તિએ, દરેક માતાએ, દરેક બહેનોએ, દરેક ભાઈએ, દરેક કાકા કુટુંબે, પિતાએ ધ્યાન દેવું જોઈએ. આવા સમાજના જે આગેવાન છે એનો કાટલો ઝાલી અને એના ઘરમાં ગળી અને બેસાડી દેવો જોઈએ. બેસ અહીંયા, તારી આગેવાની હાથાળ સમાજ પ્રગતિ ન કરે, સમાજની દુર્ગતિ થાય. હું એટલા માટે તમને જાગૃત કરું છું કે મિત્રો, તમને બધાને ખબર હોવા છતાં જો આવા લોકોને સ્ટેજ આપો છો ને અહીંયા બોલ શબ્દ બોલવા દો છો તો આ મૂર્ખા એ નથી, મૂર્ખા સમાજના લોકો છે. સમાજ મૂર્ખ છે. આમાં સમાજની ઇજ્જતની એને નથી પડીને સમાજની ઇજ્જતનો ઢંઢેરો કરતા ફીરે. આ કેવી રીતે સહન કરી લેવાય? ન કરી લેવાય. તો હું એક દાખલો, એક નોંધ આપીશ, નોંધ લઈ લેજો. કોઈ સમાજનું આમાં વ્યક્તિગત નથી કહેતો, હું દરેક સમાજને જાગૃત કરવા માટેના પ્રયત્ન કરું છું અને અત્યારે જે હું વાત દર્શાવવાનું છે એની નોંધ લેવાની ખાસ જરૂર છે કે દરેક સમાજમાં બોર્ડિંગો બનતી હોય છે, બોર્ડિંગો હોય છે, સ્કૂલો હોય છે, દીકરીઓ માટે હોય છે, દીકરાઓ માટે હોય છે. સમાજ પ્રગતિ કરે, સમાજના યુવાધન પ્રગતિ કરે એના માટેની હોય છે. પણ અમુક જે સમાજના નામ ઉપર ઢોંગ કરી રહ્યા છે ને સમાજને જે મૂર્ખ બનાવી રહ્યા છે, જે સમાજની પથારી ફેરવી અને આ ઉદ્ઘાટન કરવા માટે જાય તો એને રોકવા જોઈએ કે ભાઈ તમે તો સમાજની પથારી ફેરવો છો અને તમારી છત્રછાયામાં અમારી દીકરીઓ, અમારા યુવાઓ કેવી રીતે સુરક્ષિત, અમે ભરોસો કેવી રીતે તમે મારી માથે કરી શકીએ? આ દરેક સમાજે ધ્યાનથી વિચારવું જોઈએ અને આ બાબતે ગંભીરતાથી ધ્યાન દેવી જોઈએ. તમારે આ યુઝ કેના માટે કરવું છે? તમારા અંગત ફાયદા માટે કે સમાજની પ્રગતિ માટે? પણ સવાલ આપણો દરેક સમાજના વ્યક્તિને છે, દરેક સમાજના નાગરિકને છે કે તમે બધા જાગો. આમાં તમને નથી ખબર શું શું થઈ રહ્યું છે, શું શું કરી રહ્યા છે. તો આવા લોકોને મારા ખ્યાલ મુજબ સમાજે આગળ લાવવા ન જોઈએ. સમાજને ખબર હોવા છતાં જો સમાજના અમુક આગેવાનોને, સમાજના અમુક લોકો, અમુક કમિટીઓ જો આવા લોકોને આગળ લેવા માટે પ્રોત્સાહન આપે છે તો આ બધા મૂર્ખા છે અને આપણે એવું કહી શકીએ કે આ બધા એની સાથે મરેલા છે. આ ચોખ્ખો હિસાબ છે. તો હવે જેને નોંધ લેવી હોય લે, ન લેવી ન લે. મને જ્યારે એવું થશે કે આનો કાટલો ઝાલીને નીચે ઉતારવાનો છે ત્યારે હું કાટલો ઝાલીને નીચે ઉતારીશ. એ નોંધ દેવડાવું છું. ફાકા ફોજદારી બધા બંધ, ખોટા નાટક ખોટા બંધ. બાકી હા,
જેને જે મગજમાં બેસે તે બધા સ્વતંત્ર છે, બરાબર. હું મારા તરફથી સમાજને આ જાગૃત કરવા માટે, આ સમાજને આ ટકોર કરવા માટે પ્રયત્ન કરું છું અને કરતો રહીશ. આજે ઘણા લોકોના મને ફોન આવ્યા, ઘણા પૂછતા હતા ભાઈ કોણ છે, આ છે, તે છે. એટલે મેં કીધું ભાઈ હજી નામનો ચોખ્ખા શબ્દમાં ઉલ્લેખ કરવાનો સમય નથી આવ્યો. ચોખ્ખા શબ્દમાં નામનો ઉલ્લેખ કરવાનો સમય આવશે ત્યારે હું જાહેરમાં કરીશ. એ ફાઇનલ છે. પછી જે તે સમાજનો હોય આપણે જાહેરમાં કહેશી કે ભાઈ આ ફલાણો જ વ્યક્તિ છે અને હતો આ સમયે આ દિવસે ફલાણી જગ્યાએ તપાસ કરાવો. આજુબાજુના વિસ્તારને પૂછો, આજુબાજુના લોકોને પૂછો, તેમના સમાજના લોકોને પૂછો કે સાચી વાત છે મારી કે ખોટી વાત. આપણે જાહેરમાં જ સમય આવશે ત્યારે કહેશી અને કહેવું જ જોઈએ ને. તો અત્યારે શું છે કે ભાઈ સમાજ 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 ઘણા લોકો સમાજના નામ ઉપર જે ગેરઉપયોગ કરે છે અને સમાજના નામ ઉપર જે ચરી રહ્યા છે, કમાઈ રહ્યા છે, સમાજને જે મૂર્ખ બનાવી રહ્યા છે, તેવા લોકો હવે આ દરેક સમાજમાંથી દૂર થાય આપણે એવા પ્રયત્ન કરીએ છીએ. આ એક ધંધો બનાવી લીધો છે આ લોકોએ. તો સમાજના નામ ઉપર ધંધો ન થવો જોઈએ, સમાજના નામ ઉપર ધંધો ઢોંગ ન થવો જોઈએ. સમાજના નામ ઉપર કોઈ પણ કાંઈ પણ કૃત્યકાંડ કરે તો એમાં સમાજને ભેગું ન લેવાય. મને તો એ વિચાર આવે છે કે અમુક લોકોને ખબર છે આટલી બધી આ ગંભીર વાત છે, તે છતાં એને સ્ટેજ ઉપર માઇક આપી દે અને કહે અમે ફલાણા સુધારા કરશી, દીકડા કરશી. પેલા તમે તમારો તો સુધારો કરો, પછી સમાજને સુધારવા નીકળો. તમે હજી સુધરા નથી ને સમાજને સુધારવા નીકળી ગયા કે સમાજને બરબાદ કરવા નીકળ્યા છો. આ સમાજને મૂર્ખ આવી રીતે બનાવો છો તો સમાજ આવી રીતે મૂર્ખ બને એ યોગ્ય ન કહેવાય. તો આપણે આશા રાખીએ છીએ આ માઇકને, આ સ્ટેજને, આ જે ફૂલહાર આ જ્યાં ત્યાં જઈને પહેરી આવે છે સમાજના આગેવાન થઈને, એ બધું નાટક હવે બંધ થાય. જો બંધ નહીં થાય તો સીધે સીધા લાઈવમાં ફોન આવશે ભાઈ અને જવાબ માગશી કે જવાબ આપો. પછી તમારાથી જવાબ અપાય તો આપજો, આ નોંધ લેશો તો તમારો આભાર, અને ના લ્યો તો એ તમારો આભાર, અને જેનાથી જે થાય કરી જાય. આ જાહેરમાં હું કહું છું. હવે બીજું હું તમને એક નોંધ દેવડાવી દઉં કે ભાઈ ઘણા લોકોને ઘણી પ્રકારની સમસ્યા હોય છે. તો અત્યારે લોકોને બધાને સમસ્યાનું સમાધાન કુદરત બધાનું ગોતી દેશે, બરાબર. આ ડાયલોગબાજીને ઘણાનો શોખ છે, તો ડાયલોગબાજી જે કરતા હોય એને મુબારક. આપણે ડાયલોગબાજી નથી કરતા, આપણે મેદાનમાં છીએ, જાહેરમાં છીએ. આ હવે એમાં ડાયલોગ આપણે શું મારવાના હોય? મારવાના હોય કાયમજી મેદાનમાં જ હોય એને ડાયલોગ શું મારવાના હોય? અને હથિયારમાં જંગ લાગી જાય આમ તેમ, એ મને એ ખબર નથી. મારી પાસે કોઈ હથિયાર છે નહીં અને આપણે હથિયારની જરૂર છે નહીં. આપણે તો સીધે સીધા મેદાનમાં છીએ, તો આપણે કંઈ તૈયારી કરવાની છે નહીં. જેને જે તૈયારી કરવી હોય બધાને છૂટ છે. તો બીજો એક સંકેત એ છે કે મારે કૂતરીનું કામ છે, કૂતરાઓનું નહીં. કૂતરીને બક્ષવામાં નહીં આવે. કૂતરા ભલે મુદ્દો ભટકાવવાની કોશિશ કરે, પણ મારો સીધે ને સીધો સંકેત, સીધે ને સીધો ધ્યેય જે કૂતરી કૂતરાઓને ઊભા કરે છે, જે કૂતરી કૂતરાઓના લીધે સમાજમાં પ્રદૂષણ ફેલાવે છે, જે કૂતરી કૂતરાઓને કારણે આગળ કરીને સમાજમાં જે નુકસાની અપાવે છે, તે નાબૂદ થવું જોઈએ. બીજું કાંઈ આપણે કહેતા નથી. આટલું તો ઘણું ઘણું. આગળ કોઈને સાંભળવું હશે તો સમય આવશે, બધા સાંભળશે. તો બધાને ચારણના ચોરાના જય માતાજી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.